ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ્સ એક્સલન્સ ફોરમનું આયોજન કરવામાં આવ્યું। ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આજથી 2 દિવસ આ આયોજન ચાલશે। રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા। ઓલિમ્પિક બીડ એલિટ સ્પોર્ટ ટેલેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી। સ્પોર્ટ્સ સાયન્સ, પેરાઓલિમ્પિક સહિતના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે। ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે ગઈકાલની મેચમાં બંને ટીમો સારું રમી છે। ટાઈગર અને કાંગારૂની મેચમાં આખરે ટાઈગરની જીત થઈ છે તેવું જણાવ્યું। બંને દેશો એક સાથે બેસીને રમતગમત અંગે ચર્ચા કરીએ છીએ। ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીને પણ નિવેદન આપ્યું। કહ્યું રમતગમતમાં ભારત ઓસ્ટ્રેલિયાના સંબંધો ખૂબ જૂના છે। આઝાદી પછી ભારત દેશે ક્રિકેટની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી। રમતગમત ક્ષેત્રે બંને દેશો સાથે મળીને આગળ વધશે તેવું જણાવ્યું। Sports is not just competition. It is a unifying force, a driver of excellence, a key pillar of national progress. I am confident that this forum's discussion will pave the way of new partnership knowledge and collaborative pursuit of sporting excellence. India and Australia have always been fierce competitors on the field and trusted partners of it. Whether it's cricket, hockey, or the rising popularity of sports like football and tennis, our nations share a sporting DNA that thrives on resilience, dedication, and pursuit of greatness. India is a country with a deep and ancient sporting tradition, a tradition that lives on in the present. The determination and commitment of Sri Arjuna in mastering the Dunash can be seen in the Commonwealth Games success of Deepika Kumari. And when I think of Neeraj Chopra's Olympic... A conference એ સંબંધ માટેનો, દોસ્તી માટેનું એક સૌથી મોટું ઉદાહરણ છે। કાલે સાંજે જ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટના મેદાનમાં એક રસપ્રદ મેચનું આયોજન થયું, જેમાં ભારતની વિજય થઈ, ઓસ્ટ્રેલિયાની હાર થઈ। આજે ઓસ્ટ્રેલિયા અને ગુજરાત, ઓસ્ટ્રેલિયા ભારત સાથે મળીને એક જ પ્લેટફોર્મ પર સ્પોર્ટ્સ એક્સિલન્સ, સ્પોર્ટ્સ એઆઈ, સ્પોર્ટ્સ સાયન્સ માટેની ચર્ચાઓ, એકબીજાના એક્સપિરિયન્સ શેર કરતું આ કોન્ફરન્સનું આયોજન થયું છે।